કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આપણે જોયું હતું કે બનાસકાંઠાના થરાદ અને ડીસાની અંદર રેલી કાઢવામાં આવી હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના જામકંડોળાની અંદર પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે। એ જ વિવાદની અંદર અત્યારે હાલ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી રહ્યા છે। આપણે જોયું હતું કે ચૈતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે અને તેની સાથે બીજા ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોએ જિગ્નેશ મેવાણીને સમર્થન કર્યું હતું ને એ બાદ જે રીતે પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો, પરંતુ એની સામે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ ઘણા બધા લોકો આવ્યા હતા અને ખાસ કરીને હવે રાજકોટના જામકંડોળાની અંદર પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી છે। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીને બાદ કોંગ્રેસના પ્રમુખે શું કહ્યું ને ખાસ કરીને લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। फोटो पाड़ो फोटो पाड़ो हालो 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 भरत थैंक यू एक मिनट 10 सेकंड नो वीडियो जो है हालो हम तुम्हारे साथ हैं। जय भीम जय सरदार जय किसान આવ્યા છે એ તદ્દન ખોટા છે અને જે ભટા ઉતારવાની વાત છે જે ભ્રષ્ટાચાર કર્મચારી છે જે હપ્તા લે છે એની વાત કરી છે। એટલે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં જામકંડોળા અનુસૂચિત જાતિ સમાજ આવેદનપત્ર આપીશું। आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई मेवाणी जिंदाबाद। जिग्नेश जय भीम जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय भीम जय सरदार जय किसान આટપોટ ડફોડ ગૃહમંત્રી, પછી બુઢા મુખ્યમંત્રી અને લુલા લંગડા આ મિનિસ્ટરોમાં આ ગુજરાતની પ્રજાને આ જ રીતે આ લોકો ઘર્ષણ કરાવવાના છે। મારી પોલીસ મિત્રોને તેમજ આમ જનતાને ખાસ વિનંતી છે કે આવા ગૃહમંત્રી ડફોડની વાતમાં આવી અને કોઈ રેલી સરઘસ કાઢશો નહીં। જિગ્નેશ મેવાણી એ એજ્યુકેટેડ માણસ છે, જે બોલ્યો છે એ સાચું બોલ્યો છે। ભ્રષ્ટાચાર અધિકારીઓની સામે એનું વિરોધ છે, એનો કોઈ સારા અધિકારી જાબાજ અધિકારીને અમે આજ પણ સન્માન કરીશી, વંદન કરીશી અને એને સમર્થન કરીશી કે તમે આવા અધિકારીઓને પણ તમે ખુલ્લા પાડો કે જે ભ્રષ્ટાચાર કરે છે એનું। જો આ રાજ્યના ગૃહમંત્રીને એવું ફોકો ભાતદારી હોય તો એક તાલુકામાં દારૂ બંધ કરાવી બતાવે, ગુજરાતના આટલા તાલુકામાંથી રેન્ડમલી એક પણ તાલુકાને કરી બતાવે। ખોટી સુફાવણી વાતો કરી અને આ પ્રજાને ગુમરાહ કરી અને જે લોક કલ્યાણના બીજા મુદ્દા ભૂલાવાની આ બાબત છે। જય હિન્દ જય ભારત। હું કોંગ્રેસ પ્રમુખ જામકંડોળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોહિલ કિરીટસિંહ આજ રોજ જામકંડોળા મુકામે વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અત્યારે જામકંડોળા મામલતદાર કચેરીએ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવા, દારૂ ડ્રગ્સ જેવા ધંધાઓ સમાજને નુકસાન કરતા અને ગુમરાહ કરતા આવા બુટલેગરોને પકડી અને હંમેશા જેલના સળિયા નીચે નાખવા માટે જે રજૂઆત કરવા માટે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને જિગ્નેશ સાહેબ મેવાણીના હર હંમેશ સાથે અમે ખંભોથી ખંભો મિલાવી અને કામ કરશું। જય હિન્દ જય ભારત। મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા,
જામકંડોરણા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ. આજરોજ અમે મામલતદાર સાહેબને જે જિજ્ઞેશભાઈ વિરુદ્ધ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જામકંડોરણા. એટલે અત્યારે હાલ જે રીતે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે અને પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવશે એ પણ જોવાનું રહેશે, કારણ કે સમગ્ર નિવેદનને લઈને જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી એ જ વાતને લઈને રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને હજી પણ ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે, કારણ કે જિગ્નેશ મેવાણી થરાદની અંદર ફરી એક વખત કંઈક નવાજૂની કરવાના છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે હવે આગામી સમય શું થશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.